સિડની શહેર, જેને દુનિયાભરના લોકો પોતાના સપના સાકાર કરવાની એક જાદુઈ નગરી માને છે. દિવસ દરમિયાન આ શહેર જેટલું આકર્ષિત અને સલામત લાગે છે, રાતના ગાઢ ધુમ્મસમાં તેના રસ્તાઓ આટલા જ ભેદી અને ડરામણા બની જતા હોય છે. ખાસ કરીને શિયાળાની એ કાતિલ રાતો, જ્યારે પવનના સુસવાટા કોઈ અદૃશ્ય ચાબુકની જેમ શરીર પર વીંઝતા હોય. આજ મહાનગરમાં રાજકોટથી આવેલી એક 26 વર્ષની યુવતી આરોહી માંકડ રહેતી હતી. આરોહીનો પરિવાર કોઈ સુખી સંપન્ન કે શ્રીમંત ન હતો. 2 વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેની વિધવા માતાએ પોતાના દાગીના વેચીને અને પેટે પાટા બાંધીને દીકરીને નર્સિંગના ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા મોકલી હતી. આરોહીનો સ્વભાવ નદીના નીર જેવો એકદમ નિર્મળ અને પારદર્શક હતો. તે સિડનીની એક મોટી હોસ્પિટલમાં સિનિયર નર્સ તરીકે નોકરી કરતી હતી. તેના માથે લોનનો મોટો ડુંગર હતો અને એટલે જ તે દિવસના અભ્યાસ બાદ રાત્રે હોસ્પિટલમાં ડબલ શિફ્ટમાં કામ કરતી હતી. ભણવામાં હોશિયાર અને સપનાઓ મોટા હતા. તે કોલેજમાં ભણતી હતી, સાથે સાથે રાત્રે પાર્ટ ટાઈમ કામ કરતી હતી. આ જ કારણ એ જ હતું કે માતાનો ભાર ઓછો કરવો. તેને ખબર હતી કે માતાએ કેટલું બધું સહન કર્યું છે, એટલે તે પોતે પણ મહેનત કરવા તૈયાર હતી. દરરોજ તેની દિનચર્યા એક જેવી હતી. સવારે કોલેજ, બપોરે થોડો આરામ, સાંજે તૈયાર થઈને હોસ્પિટલ જવું. ત્યાં 5 વાગ્યાથી કામ શરૂ થઈ જતું. દર્દીઓની સેવા કરવી અને સ્મિત સાથે વાત કરવી. થાક હોવા છતાં ક્યારેય ચહેરા પર ફરિયાદ નહોતી આવતી. તેની સાથે કામ કરતા લોકો પણ તેને પસંદ કરતા, કારણ કે આરોહી હંમેશા શાંત અને સકારાત્મક રહેતી. આરોહીના ભૂતકાળમાં ડોક્યું કરીએ તો રાજકોટના એક નાના ઘરમાં તેનો ઉછેર થયો હતો. તેના પિતા એક સામાન્ય કારકુન હતા. તેઓ હંમેશા પ્રામાણિકતાથી પોતાનું જીવન જીવ્યા હતા. પિતાના અવસાન પછી ઘરમાં આર્થિક સંકટ ઊભું થયું હતું. સગા સંબંધીઓએ મોં ફેરવી લીધું હતું. ત્યારે આરોહીની માતાએ સમાજના મહેણા ટોણા સાંભળીને પણ હિંમત ન હારી. તેમણે રાત દિવસ સિલાઈ કામ કરીને પૈસા ભેગા કર્યા હતા. જ્યારે આરોહી પહેલીવાર ઓસ્ટ્રેલિયા પહોંચી ત્યારે તેની પાસે રહેવા માટે પૂરતી સગવડ ન હતી. તેણે શરૂઆતના દિવસોમાં એક નાના ઓરડામાં 4 અન્ય છોકરીઓ સાથે રહેવું પડ્યું હતું. ભાડું કાઢવા માટે તેણે સફાઈ કામદાર તરીકે પણ કામ કર્યું હતું. પણ તેણે ક્યારેય હાર માની ન હતી. ધીમે ધીમે તેણે નર્સિંગનો અભ્યાસ પૂરો કર્યો અને સિડનીની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં નોકરી મેળવી. તેની મહેનત અને નિષ્ઠા જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ જતો. એક વખત હોસ્પિટલમાં એક વૃદ્ધ દર્દી આવ્યા હતા, જેઓ કોઈની સાથે વાત નહોતા કરતા. તેઓ ડિપ્રેશનમાં હતા અને દવા લેવાનો ઇનકાર કરતા હતા. આરોહીએ તેમની સાથે કલાકો સુધી બેસીને વાતો કરી, તેમને પોતાની હૂંફ આપી અને ધીમે ધીમે તે વૃદ્ધ દર્દીએ આરોહીને પોતાની દીકરી માની લીધી. આ પ્રસંગે આરોહીની સંવેદનશીલતા અને માનવતાના દર્શન કરાવ્યા હતા. આવી જ રીતે બીજી બાજુ સિડનીના એક બીજા ખૂણામાં 35 વર્ષીય દેવરાજ ગઢવી રહેતો હતો. દેવરાજ મૂળ કચ્છના ભુજનો વતની હતો. તે સિડનીમાં એક ખૂબ જ સફળ આઈટી કંપનીનો માલિક હતો. કરોડોમાં આળોટતો હોવા છતાં કચ્છની ખુમારી અને સંસ્કાર તેના લોહીમાં વહેતા હતા. દેવરાજનો ભૂતકાળ પણ સંઘર્ષમય હતો. તેના પિતા ભુજમાં એક નાના ખેડૂત હતા. દુષ્કાળના કારણે ઘણીવાર પાક નિષ્ફળ જતો, પણ પિતાએ ક્યારેય અનીતિનો માર્ગ અપનાવ્યો ન હતો. તેમણે દેવરાજને શીખવ્યું હતું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે પણ પોતાનો ધર્મ અને માણસાઈ ક્યારેય ન છોડવા. દેવરાજ જ્યારે યુવાન હતો ત્યારે તે ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. શરૂઆતમાં તેણે પેટ્રોલ પંપ પર અને રેસ્ટોરન્ટમાં વાસણ સાફ કરવાનું કામ કર્યું હતું, પણ તેની બુદ્ધિ, ક્ષમતા અને કમ્પ્યુટર પ્રત્યેના લગાવને કારણે તેણે ધીમે ધીમે પોતાની નાની આઈટી કંપની શરૂ કરી. આજે તેની કંપનીમાં સેંકડો લોકો કામ કરતા હતા. દેવરાજ ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવતો હતો. તે સવારે વહેલો ઉઠીને કસરત કરતો અને પછી આખા દિવસ પોતાની ઓફિસમાં વ્યસ્ત રહેતો. દેવરાજ પાસે અઢળક સંપત્તિ હતી.
પણ તે ક્યારેય તેનું અભિમાન કરતો ન હતો. તે દર મહિને પોતાની કમાણીનો એક મોટો હિસ્સો અનાથાશ્રમ અને ગરીબ બાળકોના શિક્ષણ માટે દાન કરતો હતો. એક વખત તેની કંપનીને એક મોટા પ્રોજેક્ટ મળવાનો હતો, પણ તે માટે તેણે એક સરકારી અધિકારીને લાંચ આપવી પડે તેમ હતું. દેવરાજે સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું, મને ગરીબી પસંદ છે, પણ અપ્રામાણિકતા નહીં. આ નિર્ણયના કારણે તેણે મોટું નુકસાન થયું, પણ તેના મનમાં એક શાંતિ હતી કે તેણે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ નહોતી કરી. દેવરાજનો સ્વભાવ એવો હતો કે તે પોતાના કામથી માન રાખતો, કોઈ ઝઘડો કે ગેરકાયદેસર બાબતોથી દૂર રહેતો. તે રાત્રે પણ પોતાનું કામ પૂરું કરીને મોડેથી ઘરે ફરતો હતો. આ બે અલગ અલગ છેડાના પાત્રો આરોહી અને દેવરાજ સિડનીના આ વિશાળ શહેરમાં પોતપોતાની જિંદગીની લડાઈ લડી રહ્યા હતા. જુલાઈ મહિનાની એ એક અત્યંત કાતિલ રાત હતી. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સાંજ પડતા જ કાળી ડિબાંગ વાદળોએ આકાશને ઘેરી લીધું હતું. હોસ્પિટલમાં તે દિવસે ખૂબ જ ભીડ હતી. એક પછી એક ઇમરજન્સી કેસ આવી રહ્યા હતા. આરોહી એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં દોડાદોડ કરી રહી હતી. એક નાનું બાળક દાઝી ગયું હતું અને તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. આરોહીએ બાળકની માતાને શાંત પાડી અને અત્યંત કુશળતાથી બાળકના ઘા સાફ કર્યા. બાળક રડતું હતું, પણ આરોહીના પ્રેમાળ સ્પર્શથી તે થોડું શાંત થયું. આ બધી દોડધામમાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની આરોહીને ખબર જ ન પડી. જ્યારે તેણે ઘડિયાળમાં જોયું ત્યારે રાતના 2:30 વાગી ગયા હતા. તેની શિફ્ટ તો ક્યારની પૂરી થઈ ગઈ હતી, પણ ફરજ પ્રત્યેની નિષ્ઠા તેને રોકી રહી હતી. આખરે જ્યારે વોર્ડમાં થોડી શાંતિ થઈ ત્યારે તેણે પોતાની હેડ નર્સ પાસે જવાની રજા માંગી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હોસ્પિટલની બહાર નીકળી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે છેલ્લી ટ્રેન અને બસ બંનેનો સમય વીતી ચૂક્યો જ હતો. કેબનું ભાડું પોસાય તેમ ન હતું, એટલે જેવો સમય એવો સાદ વિચારીને તેણે ચાલતા જ પોતાના એપાર્ટમેન્ટ તરફ જવાનું નક્કી કર્યું. રસ્તો લગભગ 45 મિનિટનો હતો. રસ્તામાં આવતો હાર્બર બ્રિજ અને ત્યાર પછીનો આવાવાળો રસ્તો આજે સ્મશાન જેવી શાંતિ ઓઢીને સૂતો હતો. રસ્તા પરની લાઇટોનો આછો પીળો પ્રકાશ ધુમ્મસને કારણે ઝાંખો પડી ગયો હતો. ભીના રસ્તા પર માત્ર આરોહીના બૂટનો અવાજ ગૂંજી રહ્યો હતો. માથા પર મફલર વીંટાળીને અને ઝડપભેર ડગલા માંડી રહી હતી. તેના મનમાં પોતાના ગામ રાજકોટના વિચારો ચાલી રહ્યા હતા. તેને પોતાની માતાની ખૂબ યાદ આવી રહી હતી. તે વિચારતી હતી કે ક્યારે તેનો અભ્યાસ પૂરો થશે અને ક્યારે તે પોતાની માતાને સિડની બોલાવી શકશે. આ બધા વિચારોમાં તે એટલી ખોવાઈ ગઈ હતી કે આસપાસના ભયાનક વાતાવરણનો તેને જરા પણ અંદાજો ન હતો. પવનના સુસવાટા વૃક્ષોની ડાળીઓને હલાવી રહ્યા હતા અને વરસાદના છાંટા તેના ચહેરા પર વાગી રહ્યા હતા. રસ્તો એકદમ સુમસામ હતો. દૂર દૂર સુધી કોઈ વાહન કે માણસ દેખાતું ન હતું. આવી અંધારી અને બિહામણી રાતમાં એક યુવતીનું એકલા ચાલવું એ કોઈ મોટા જોખમથી કમ ન હતું, પણ આરોહી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તે પોતાના મનને મક્કમ રાખીને ચાલતી રહી. તેને ખબર ન હતી કે આગળના વળાંક પર કાળ તેનો ઇંતજાર કરી રહ્યો હતો. આ જ સમયે બીજી બાજુ દેવરાજ પોતાની ઓફિસમાં એક અગત્યની મીટિંગ પૂરી કરીને બહાર નીકળ્યો. તેને પણ આજે ખૂબ મોડું થઈ ગયું હતું. તેણે પોતાની કાળી રેન્જ રોવર કાર ચાલુ કરી અને ઘર તરફ જવા રવાના થયો. સામાન્ય રીતે તે હાઈવે પરથી જતો હતો, પણ આજે હાઈવે પર રિપેરિંગનું કામ ચાલતું હોવાથી તેને શહેરમાંથી પસાર થતો ટૂંકો રસ્તો પસંદ કર્યો. આ રસ્તો એ જ હાર્બર બ્રિજ તરફ જતો હતો, જ્યાં આરોહી ચાલી રહી હતી. દેવરાજ કારમાં હળવું સંગીત સાંભળી રહ્યો હતો અને પોતાના કામના વિચારોમાં મગ્ન હતો. તેને પણ ક્યાં ખબર હતી કે આજની રાત તેના જીવનમાં એક મોટો વળાંક લાવવાની હતી. નીતિએ આ બે અજાણ્યા પાત્રોને એક જ રસ્તા પર લાવીને ઊભા કરી દીધા હતા. સિડનીની આ રાત ક્યારેય ન ભૂલાવી શકાય તેવી ઘટનાની સાક્ષી બનવાની હતી. વરસાદ હજુ પણ ચાલુ જ હતો. આરોહી હવે
હાર્બર બ્રિજની નજીક પહોંચી ગઈ હતી. બ્રિજની નીચે દરિયાના મોજા ઉછળી રહ્યા હતા અને તેનો અવાજ વાતાવરણને વધુ ડરામણું બનાવી રહ્યો હતો. અચાનક જ આરોહીને એવો આભાસ થયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. પહેલાં તો તેણે પોતાના મનનો વહેમ સમજીને વાતને મનમાંથી કાઢી નાખી, પણ થોડી જ વારમાં પાછળથી આવતા ભારે બૂટના અવાજો સ્પષ્ટ થવા લાગ્યા. આરોહીના હૃદયના ધબકારા વધી ગયા. તેણે પાછળ વળીને જોવાની હિંમત ન કરી, માત્ર પોતાના ચાલવાની ગતિ વધારી દીધી. પણ પાછળ આવતા પગલાંનો અવાજ પણ ઝડપી બન્યો. હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે કોઈ ખરેખર તેની પાછળ આવી રહ્યું છે. તે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે કોઈ મદદ મળી જાય. પણ આજ નિર્જળ રસ્તા પર કોઈ દેખાતું ન હતું. અહીંથી વાર્તા એક એવા ભયાનક વળાંક પર ઊભી છે જ્યાં એક અબળા નારીની લાચારી અને સમાજના વિકૃત માનસિકતાવાળા તત્વોનો સામનો થવાનો છે, જેના વિશે આપણે આગળના ભાગમાં વિસ્તારથી જોઈશું. કઈ રીતે આ ઘટના આગળ વધે છે અને નીતિ કઈ રીતે જેવરાજને આરોહીના જીવનમાં એક રક્ષક તરીકે મોકલે છે, તે બધી જ વિગતો હવે પછીની કથામાં વણાયેલી છે. જિંદગીની આ સફરમાં જ્યારે આશાના તમામ કિરણો બૂંઝાઈ જાય છે, ત્યારે જ કોઈ અદૃશ્ય શક્તિ એક એવો રસ્તો બતાવે છે. અને આજની આ ભયાનક રાત પણ એ જ શક્તિનો પરિચય કરાવવા જઈ રહી હતી. વાતાવરણમાં હવે એક અજીબ પ્રકારનો તણાવ પ્રસરી ગયો હતો. તેણે કોઈ મોટી દુર્ઘટના ઘટવાની તૈયારીમાં હોય. પગલાંનો અવાજ હવે બિલકુલ નજીક આવી ગયો હતો અને આરોહીની હિંમત હવે જવાબ આપી રહી હતી. શું થશે આગળ? આ સવાલ વાતાવરણના સન્નાટામાં ગુંજી રહ્યો હતો. આરોહીના હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા કે જાણે તે છાતી ફાડીને બહાર આવી જશે. પાછળ આવતા પગલાંનો અવાજ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયો હતો. એક નહીં પણ 4 અલગ અલગ લોકોના ભારે બૂટનો અવાજ ભીના રસ્તા પર ભયંકર રીતે ગુંજી રહ્યો હતો. વરસાદના છાંટા હવે વધુ મોટા અને કાતિલ બની ગયા હતા, જે તેના ચહેરા પર સોયની જેમ વાગી રહ્યા હતા. અચાનક જ તે ચારેય પડસાયાઓએ પોતાની ઝડપ વધારી અને આરોહીને ચારે બાજુથી ઘેરી લીધી. આરોહીના પગ તળેથી જમીન ખસી ગઈ અને તેનું આખું શરીર ભયથી ધ્રુજવા લાગ્યું. તે ચારેય લુખ્ખા અને નશામાં ધૂત સ્થાનિક ગુંડાઓ હતા. તેમના હાથમાં શરાબની ખાલી બોટલો અને અડધી સળગેલી સિગારેટ હતી, જેમાંથી આવતી દુર્ગંધ વાતાવરણને વધુ ગંદુ બનાવી રહી હતી. એક ગુંડાએ બિહામણું હાસ્ય કરતાં કહ્યું, અરે મેડમ, આટલી રાત્રે એકલા ક્યાં જાઓ છો? થોડા જલસા અમારી સાથે પણ કરી લો. આ સાંભળીને આરોહીના હોશ ઉડી ગયા. તેણે પોતાનો જીવ બચાવવા માટે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ ઠંડીને કારણે તેની આંગળીઓ થીજી ગઈ હતી અને કમનસીબે ફોનની બેટરી સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી હતી. હવે તે સંપૂર્ણપણે લાચાર હતી. આજુબાજુ કોઈ પણ વ્યક્તિ કે વાહન દેખાતું ન હતું. માત્ર દરિયાના મોજાનો બિહામણો અવાજ અને પવનના સુસવાટા જ સંભળાઈ રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે અને 2 હાથ જોડીને કહ્યું, મારી પાસે જે કંઈ પૈસા છે તે તમે લઈ લો, પણ મને અહીંથી જવા દો. મારી ઘરે મારી વૃદ્ધ માતા મારી રાહ જોઈ રહી છે. પરંતુ શિકારની શોધમાં નીકળેલા એ વિકૃત માનસિકતાવાળા વરુઓને પૈસામાં કોઈ જ રસ ન હતો. તેમની લાલચોળ આંખોમાં રાક્ષસી અવસ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. એક ગુંડાએ આગળ વધીને અત્યંત ક્રૂરતાથી આરોહીના વાળ પકડી લીધા અને તેને જોરથી જમીન પર પટકી દીધી. આરોહીએ બચવા માટે ખૂબ મોટી સીંચો પાડી, બૂમાબૂમ કરી, પણ દરિયાના કૂકવાતા વહેણ અને પવનના સુસવાટામાં તેનો અવાજ ક્યાંય દબાઈ ગયો, જાણે કોઈએ સાંભળ્યો જ નહીં. તેના ઘૂંટણ પર છોલાવાથી લોહી નીકળવા લાગ્યું હતું, પણ શારીરિક પીડા કરતાં મનમાં રહેલો ભય 1000 ગણો વધારે હતો. તે મનોમન ઈશ્વરને અને પોતાની માતાને યાદ કરી રહી હતી કે હે ભગવાન, શું મારી જિંદગીનો અંત આટલો ભયાનક હશે? શું મારા બધા સપનાઓ અહીં જ અંધારામાં રસ્તા પર રોડાઈ જશે? તે પોતાની પૂરી તાકાત લગાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તે ચારેય નરાધમોએ તેને જમીન પર દબાવી રાખી હતી.
ગુંડાઓ અંદરો અંદર વિકૃત હાસ્ય કરી રહ્યા હતા અને આરોહીના કપડાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરોહીની આંખોમાંથી સોંધાર આંસુ વહી રહ્યા હતા અને તે સતત વિનંતી કરી રહી હતી કે મને છોડી દો, મેં તમારું શું બગાડ્યું છે? પણ દયા અને કરુણા જેવા શબ્દો આ રાક્ષસના શબ્દકોશમાં હતા જ નહીં. બરાબર એ જ સમયે હાર્બર બ્રિજના બીજા છેડેથી એક કાળી રેન્જ રોવર કાર તે જ રસ્તા પરથી પસાર થઈ રહી હતી. કારમાં બેઠેલો દેવરાજ ગઢવી પોતાના વિચારોમાં મગ્ન હતો અને હળવું સંગીત સાંભળી રહ્યો હતો. કારની હેડલાઇટનો તેજ પ્રકાશ વરસાદ અને ધુમ્મસને ચીરતો આગળ વધી રહ્યો હતો. અચાનક દેવરાજની નજર રસ્તાની બાજુમાં આવેલી અંધારી ગલીના નાકે પર પડી. કારની લાઇટના અજવાળામાં તેણે કંઈક અસામાન્ય હલચાલ જોઈ. પહેલાં તો તેને લાગ્યું કે કદાચ કોઈ મિત્રો અંદરો અંદર ઝઘડી રહ્યા હશે, પણ જ્યારે તેણે ધ્યાનથી જોયું ત્યારે તેને સમજાયું કે 4 જણા મળીને એક લાચાર યુવતીને જમીન પર દબાવી રહ્યા છે અને તે યુવતી પોતાનો જીવ બચાવવા માટે તરફડી રહી છે. આ દૃશ્ય જોતાં જ દેવરાજના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. કોઈ સામાન્ય માણસ હોત તો કદાચ પોતાની જાતને આ બધી માથાકૂટથી દૂર રાખવા માટે ગાડી ભગાવીને જતો રહ્યો હોત, કારણ કે પારકી પંચાયતમાં પડવું એ આજના સમયમાં કોઈને પસંદ નથી હોતું. પણ દેવરાજ એ સામાન્ય માણસ ન હતો. તેના નસે નસમાં કચ્છની ખુમારી અને રાજપૂતી સંસ્કાર વહેતા હતા. તેણે તરત જ પોતાના પિતાના એ શબ્દો યાદ આવ્યા જે તેમણે બાળપણમાં શીખવ્યા હતા કે દીકરા અબળાની આતરડી દુભાઈ, અને જો રાજપૂતનો દીકરો આંખ આડા કાન કરે તો એનું જીવતર ધૂળ બરાબર છે. જ્યાં કોઈ સ્ત્રીનું અપમાન થતું હોય અને તું ત્યાં ઊભો રહીને તમાશો જુએ તો તું મારો દીકરો કહેવાને લાયક નથી. આ શબ્દો યાદ આવતા જ દેવરાજના મગજમાં કોઈ જ બીજો વિચાર આવ્યો ન હતો અને તેણે પોતાની કારની બ્રેક પૂરી તાકાતથી દબાવી દીધી. ભીના રસ્તા પર ટાયર ઘસાવાનો અત્યંત ભયાનક અવાજ આવ્યો અને કાર બરાબર એ ગુંડાઓથી થોડે દૂર જઈને ઊભી રહી ગઈ. કાર ઊભી રહેતા જ ચારેય ગુંડાઓનું ધ્યાન તે તરફ ગયું અને તેણે એક ક્ષણ માટે અટકી ગયા. દેવરાજ કારમાંથી એકદમ શાંતિથી પણ એક સિંહની અદાથી બહાર ઉતર્યો. તેના ચહેરા પર કોઈ જ પ્રકારનો ડર કે ગભરામણ ન હતી, માત્ર એક ભયાનક શાંતિ હતી જે મોટા તોફાન આવતા પહેલાં દરિયામાં જોવા મળતી હોય છે. તેણે વરસાદની પરવા કર્યા વગર પોતાનો મોંઘો કોટ ઉતારીને કારના બોનેટ પર ફેંક્યો અને સીધો પેલા ગુંડાઓ તરફ આગળ વધવા લાગ્યો. તેના દરેક પગલામાં એક અદ્ભુત આત્મવિશ્વાસ હતો. ગુંડાઓ પણ આ અજાણ્યા માણસને પોતાની તરફ આવતો જોઈને થોડા સાવચેત થઈ ગયા હતા. દેવરાજે તેમની નજીક પહોંચીને અત્યંત કડક અને ભારે અવાજમાં ચેતવણી આપતા કહ્યું કે છોકરીને ત્યાં જ છોડી દો, નહીંતર આજે તમારા હાડકાં ગળમાં ભારે પડશે અને હું તમને જીવતા નહીં છોડું. આ સાંભળીને ગુંડાઓએ એકબીજા સામે જોયું અને ખડખડાટ હસી પડ્યા, કારણ કે તેમને લાગ્યું કે આ તો માત્ર એક જ માણસ છે અને અમે 4 છીએ. આ અમારું શું બગાડી લેવાનો? એક ગુંડાએ વધુ પડતો આત્મવિશ્વાસ બતાવતા પોતાના હાથમાં રહેલી કાચની બોટલ તોડીને તેને હથિયાર બનાવી દીધી અને દેવરાજ પર હુમલો કરવા માટે દોડ્યો. આરોહી જમીન પર પડી ગઈ. આ બધું જોઈ રહી હતી અને તેને લાગ્યું કે હવે આ અજાણ્યો માણસ પણ આ ગુંડાઓનો શિકાર બની જશે અને બૂમ પાડીને દેવરાજને સાવધાન કરવાનો પ્રયાસ કર્યો. પણ દેવરાજ કચ્છની આકરી ધરતીમાં રમીને મોટો થયેલો એક અત્યંત મજબૂત બાંધાનો યુવાન હતો. તેને આવી લડાઈઓના કોઈ ડર ન હતો. જેવો પેલો ગુંડો બોટલ લઈને દેવરાજની નજીક આવ્યો અને તેના પર પ્રહાર કરવા હાથ ઉઠાવ્યો કે તરત જ દેવરાજે અત્યંત ચપળતાથી તેને નમીને તેનો વાર ખાલી જવા દીધો અને એક જ ઝટકે પેલા ગુંડાઓનો હાથ કાંડામાંથી પકડીને એવો ભયંકર રીતે મરોડ્યો કે બોટલ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને ગુંડાના મોંમાંથી એક દર્દનાક ચીચ નીકળી ગઈ. દેવરાજે તેને જરા પણ સાંભળવાનો મોકો આપ્યા વગર સીધી જ એક જોરદાર લાત તેની છાતી પર મારી, જેનાથી તે ગુંડો હવામાં ફંગોળાઈને રસ્તાની બાજુના કાદવમાં જઈને પડ્યો અને બેભાન થઈ ગયો.
આ બધું એટલી ઝડપથી બન્યું કે બાકીના ત્રણેય ગુંડાઓને સમજવાનો સમય જ ન મળ્યો. પોતાના સાથીની આ હાલત જોઈને બાકીના ત્રણેય ગુંડાઓ અત્યંત ઉશ્કેરાઈ ગયા અને તેમનો નશો જાણે અચાનક ઉતરી ગયો. હવે તેઓ સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય માણસ નથી, પણ એક જંગલી વાઘ છે જેને તેમણે છોડ્યો છે. ત્રણેય ગુંડાઓએ એકબીજાને ઇશારો કર્યો અને એકસાથે દેવરાજ પર તૂટી પડ્યા. હવે લડાઈ અત્યંત ભયાનક અને જીવલેણ બની ગઈ હતી. ગુંડાઓએ દેવરાજને ત્રણેય બાજુથી ઘેરી લીધો હતો અને તેના પર લાતો અને મુક્કાઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. દેવરાજ પણ પોતાની પૂરી તાકાતથી તેમનો સામનો કરી રહ્યો હતો. તે એકસાથે 3 લોકોનો સામનો કરી રહ્યો હતો, છતાં તેના ચહેરા પર થાક કે હાર માની લેવાના કોઈ ભાવ ન હતા. એક ગુંડાએ મોકો જોઈને પાછળથી આવીને દેવરાજના માથા પર લોખંડની એક જાડી છેન ફટકારી દીધી. આ પ્રહાર એટલો સખત હતો કે દેવરાજના માથામાંથી લોહીની એક મોટી ધાર ફૂટી નીકળી અને તેનું ગરમ લોહી વરસાદના પાણી સાથે ભળીને તેના ચહેરા પર વહેવા લાગ્યું. દેવરાજની આંખો આગળ એક ક્ષણ માટે અંધારા છવાવા લાગ્યા અને તેનું સંતુલન બગડ્યું. તે જમીન પર ઘૂંટણભેર ગળી પડી ગયો. આરોહી જે અત્યાર સુધી ડરથી થીજી ગઈ હતી અને નિષ્ક્રિય બનીને જમીન પર પડી હતી, તેણે જોયું કે એક અજાણ્યો માણસ માત્ર ને માત્ર તેનો જીવ બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવા જઈ રહ્યો છે અને હવે તે હારી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને આરોહીના મનમાં રહેલો બધો જ ડર અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો અને તેનામાં જાણે એક ચીહણ જેવી અદ્ભુત તાકાતનો સંચાર થયો. ડૂબતાને તરુણોનો સહારો મળે તેમ આરોહીને આજુબાજુ નજર દોડાવી અને પોતાની બેગમાં રહેલી ભારે મેટલની પાણીની બોટલ ઝડપથી બહાર કાઢી. તે વીજળીની ગતિએ ઊભી થઈ અને દેવરાજ પર પાછળથી હુમલો કરનાર ગુંડાની પાછળ પહોંચી ગઈ. તેણે પોતાની પૂરી તાકાત ભેગી કરીને એ લોખંડની બોટલ પેલા ગુંડાના નાક પર અને મોં પર પૂરી તાકાતથી ફટકારી. ગુંડાનું નાક તૂટી ગયું અને તેમાંથી લોહીના ફુવારા ઉડવા લાગ્યા. તે દર્દથી કણસતો પોતાનું મોં પકડીને જમીન પર ઢળી પડ્યો. આરોહીની આ અદ્ભુત હિંમત જોઈને દેવરાજને જાણે સંજીવની બુટ્ટી મળી ગઈ હોય તેમ તેનામાં બમણી તાકાત અને નવો જુસ્સો આવી ગયો. તેણે પોતાના લોહી લુહાણ ચહેરા અને દુખતા માથા સાથે ફરીથી ઊભા થઈને બાકીના બંને ગુંડાઓને તેમના કોલરથી મજબૂત રીતે પકડી લીધા અને બંનેના માથા સામસામે અત્યંત જોરથી ભટકાવ્યા. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ગુંડાઓનું સંતુલન ખોરવાઈ ગયું અને દેવરાજે એક જ મોકામાં બંનેને જમીન દોસ્ત કરી દીધા અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા. હવે ચારેય ગુંડાઓ જમીન પર આધમુવા થઈને પડ્યા હતા અને તેમનામાં ઊભા થવાની કોઈ તાકાત બચી ન હતી. હાંફતો અને લોહી લુહાણ થયેલો દેવરાજ તરત જ આરોહી પાસે ગયો. આરોહી થાક, ડર, આઘાત અને અત્યંત શારીરિક શ્રમને કારણે બેહોશ થઈને જમીન પર ઢળી પડવાની તૈયારીમાં જ હતી. ત્યાં જ દેવરાજે તેને ટેકો આપીને પકડી લીધી. આરોહી અર્ધબેહોશ અવસ્થામાં હતી. દેવરાજે પહેલેથી જ લડાઈ શરૂ કરતા પહેલાં પોતાની સ્માર્ટ વોચમાંથી પોલીસને ઇમરજન્સી સિગ્નલ અને લોકેશન મોકલી દીધું હતું, જેના કારણે થોડી જ મિનિટોમાં પોલીસની 4 ગાડીઓ અને એક એમ્બ્યુલન્સ સાયરનો વગાડતી ત્યાં આવી પહોંચી. પોલીસે તરત જ રસ્તા પર પડેલા ચારેય ગુંડાઓને હાથકડી પહેરાવીને દબોચી લીધા અને તેમની ધરપકડ કરી લીધી. પેરામેડિક્સની ટીમે તાત્કાલિક દેવરાજ અને આરોહીને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું. દેવરાજના માથામાં ઘા ખૂબ ઊંડો હતો અને તેમાંથી ઘણું લોહી વહી ગયું હતું, તેથી તેને તાત્કાલિક ટાંકા લેવા પડે તેમ હતું. આરોહીને પણ શારીરિક અને માનસિક આઘાત લાગ્યો હતો, તેથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચતા સુધીમાં આરોહી સંપૂર્ણપણે બેહોશ થઈ ચૂકી હતી. ડૉક્ટરોએ તરત જ બંનેની સારવાર શરૂ કરી દીધી. હોસ્પિટલના ચીબાને પડેલા દરવાજાને જ્યારે માથામાં 7 ટાંકા લેવામાં આવી રહ્યા હતા ત્યારે પણ તેને કોઈ પીડા નહોતી થઈ રહી, કારણ કે તેના મનમાં એક અનોરો સંતોષ હતો કે તેણે પોતાની ફરજ પૂરી કરી છે અને એક નિર્દોષ યુવતીનો જીવ બચાવ્યો છે. બીજી તરફ આરોહીના શરીરમાં નબળાઈ આવી ગઈ હતી
અને તેણે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા હતા. આખી રાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ પસાર થઈ. સવારનો સૂરજ ઉગ્યો જ્યારે સિડની શહેરના વાતાવરણમાં એક અજબની શાંતિ હતી. વાદળો વિખેરાઈ ગયા હતા અને સૂર્યનું પહેલું કિરણ હોસ્પિટલની બારીમાંથી અંદર આવી રહ્યું હતું. જ્યારે આરોહીને સંપૂર્ણ રીતે ભાન આવ્યું ત્યારે તેણે પોતાની આંખો ખોલી. તેની સામે એકદમ શાંત ચહેરે અને માથા પર પાટા સાથે દેવરાજ બેઠો હતો. આરોહીને આગલી રાતની તમામ ભયાનક ઘટનાઓ એક પછી એક યાદ આવવા લાગી કે કઈ રીતે આ અજાણ્યા માણસે પોતાની જાનની બાજી લગાવીને તેને એ રાક્ષસોથી બચાવી હતી. આરોહીની આંખોમાંથી કૃતજ્ઞતાના સોધર આંસુ વહેવા લાગ્યા. તે બેડ પર બેઠી થઈ અને હાથ જોડીને દેવરાજ સામે જોતી જ રહી ગઈ. તેના મોંમાંથી એક પણ શબ્દ નીકળી શકતો ન હતો. દેવરાજે હળવું સ્મિત કર્યું અને કહ્યું કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમે સુરક્ષિત છો. આરોહીએ તરત જ પોતાનો ફોન માંગ્યો અને ભારતમાં રહેતી પોતાની માતાને વિડીયો કોલ કર્યો. તેણે રડતા રડતા પોતાની માતાને આખી ઘટનાની વિગતવાર વાત કરી અને દેવરાજને ફોન આપ્યો. આરોહીની માતા ફોનમાં દેવરાજને જોઈને ક્રુસકે રડવા લાગ્યા અને બંને હાથ જોડીને તેને આશીર્વાદ આપતા બોલ્યા કે ભાઈ, તે આજે મારી દીકરીને નવો જન્મ આપ્યો છે. તે માત્ર મારી દીકરીને જ નહીં પણ મારી આખી દુનિયાને બચાવી લીધી છે. તારા આ મહાન ઉપકારનો બદલો અમે આખા જન્મમાં તો શું પણ 7 જન્મમાં પણ નહીં વાળી શકીએ. ઈશ્વર તારું હંમેશા ભલું કરે. દેવરાજે અત્યંત નમ્રતાથી અને હસીને ફોનમાં જવાબ આપ્યો કે માડી, તમે તો આપણા સૌરાષ્ટ્રના છો અને આપણા ત્યાં તો અજાણ્યા મહેમાનો માટે પણ માથું કાપી નાખવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. તો પછી મેં તો માત્ર એક મોટો ભાઈ તરીકે મારી નાની બહેનનું રક્ષણ કરવાની મારી ફરજ બજાવી છે. આમાં કોઈ ઉપકાર કે આભાર માનવાની જરૂર નથી. દીકરીઓની રક્ષા કરવી એ તો દરેક સાચા માણસનો ધર્મ છે. આ સાંભળીને આરોહી અને તેના માતા બંનેની આંખોમાં દેવરાજ માટેનો માન અને સન્માન હતું વધારે વધી ગયું. થોડા દિવસો પછી ઓસ્ટ્રેલિયાના તમામ અખબારો અને ન્યૂઝ ચેનલોમાં આ ઘટના મોટા સમાચાર બનીને છપાઈ ગઈ. સિડની પોલીસ કમિશનરે જાતે આવીને દેવરાજનું સન્માન કર્યું અને તેના સાહસના ખૂબ વખાણ કર્યા. એક ભારતીય યુવાને કેવી રીતે પોતાની જમીન જાનની પરવા કર્યા વગર એક અજાણી ભારતીય યુવતીનો જીવ બચાવ્યો અને એ પણ વિદેશની ધરતી પર. આ વાત સાંભળીને આખા સિડનીમાં વસતા ભારતીય સમુદાયનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું. ચારે બાજુ દેવરાજની વાહવાહી થવા લાગી. લોકો તેને એક વાસ્તવિક હીરો તરીકે જોવા લાગ્યા. પણ દેવરાજ માટે આ કોઈ પ્રસિદ્ધિ મેળવવાનો વિષય ન હતો. તે હોસ્પિટલમાંથી રજા લઈને ફરીથી પોતાના નિયમિત અને સાદગીભર્યા જીવનમાં પરોવાઈ ગયો. તેણે કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યૂ આપવાની કે પ્રશંસા મેળવવાની ના પાડી દીધી. પરંતુ આરોહી અને તેના પરિવાર માટે દેવરાજ કોઈ સામાન્ય માણસ નહીં પણ સાક્ષાત ઈશ્વરનું રૂપ બની ગયો હતો. આ આખી ઘટના માત્ર એક વાર્તા નથી પણ એક જ્વલંત ઉદાહરણ છે જે સાબિત કરે છે કે આજની આ સ્વાર્થી દુનિયામાં પણ માનવતા હજુ સંપૂર્ણપણે જીવંત છે. પરદેશની અજાણી કાતિલ અને ભયાનક રાતોમાં પણ જ્યારે કોઈ અજાણ્યો માણસ કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાનું લોહી બીજા માટે વહાવવા તૈયાર થાય છે ત્યારે તે સાબિત થઈ જાય છે કે માણસાઈની જ્યોત ગમે તેવા ભયાનક વાવાઝોડામાં પણ અકબંધ રહી શકે છે. બસ જરૂર છે તો માત્ર પોતાના સંસ્કારો અને હિંમતને જાળવી રાખવાની. હજુ વાર્તાના આગામી ભાગોમાં આપણે જોઈશું કે આ ઘટના પછી આરોહી અને દેવરાજના જીવનમાં કેવા નવા વળાંક આવે છે અને કેવી રીતે આ એક રાતની મુલાકાત તેમના બંનેના ભવિષ્યને કાયમ માટે બદલી નાખે છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આરોહી પોતાના નાના એપાર્ટમેન્ટમાં પાછી તો ફરી ગઈ હતી પરંતુ એ ભયાનક રાતનો ઓછાયો હજુ પણ તેના મન પરથી હટવાનું નામ ન હતો લેતો. રાતના સમયે જ્યારે પણ પવનોનો સુસવાટો આવતો કે બારીનો કાચ ખખડતો ત્યારે આરોહીના હૃદયના ધબકારા વધી જતા અને તેને એવું જ લાગતું કે જાણે પેલા 4 નરાધમો ફરીથી તેની સામે આવીને ઊભા રહી ગયા છે.
ઊંઘમાં પણ તેને એ જ બિહામણા સપનાઓ આવતા અને તે પરસેવે રેબઝેબ થઈને જાગી જતી. આ ઘટનાએ તેના મગજ પર એક ઊંડો ઘા કરી દીધો હતો. જોકે હોસ્પિટલના સ્ટાફ અને તેની સાથે કામ કરતી નર્સોએ તેને ખૂબ ઊંઘ આપી હતી, પણ અંદરથી તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. બીજી તરફ દેવરાજ ગઢવી પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે જાણે એ રાતે કંઈ બન્યું જ ન હોય. તેના કપાળ પર આવેલા ઢાંકાના નિશાન હજુ પણ તાજા હતા, પણ તેના ચહેરા પરની ચમક અને આંખોમાં રહેલી સચ્ચાઈ પહેલાં જેવી જ હતી. જેની આઈટી કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓને જ્યારે સમાચાર માધ્યમો દ્વારા આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ બધા દેવરાજ પ્રત્યે વધુ આદરભાવથી જોવા લાગ્યા. ઓફિસમાં જ્યારે દેવરાજ દાખલ થતો ત્યારે બધા ઊભા થઈને તેને માન આપતા, પણ દેવરાજ હંમેશા હસીને કહેતો કે મેં કોઈ મોટો જંગ નથી જીત્યો, મેં તો માત્ર એક માણસ તરીકેની મારી ફરજ બજાવી છે. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો. દુઃખનું ઓસાડ દહાડા એ કહેવત મુજબ જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ આરોહીના મન પર પડેલો ડરનો પડદો થોડો થોડો હટવા લાગ્યો. તેને હવે સમજાવવા લાગ્યો હતો કે ડરી ડરીને જીવવાથી કોઈ કાયદો નથી. જે ખરાબ થવાનું હતું તે થઈ ગયું, અને ઈશ્વરની કૃપાથી તેમજ દેવરાજ જેવા દેવદૂતની મદદથી તેનો જીવ બચી ગયો હતો. હવે તેને પોતાના ભવિષ્ય અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. એક રવિવારની સવારે આરોહી પોતાના ઘરમાં બેઠી વિચાર કરી રહી હતી કે દેવરાજે પોતાના પ્રાણની આહુતિ આપવાની તૈયારી દર્શાવીને તેનો જીવ બચાવ્યો હતો, તો શું તેનો આભાર માનવા માટે માત્ર એક ફોન કોલ પૂરતો જ હતો? ના, તેને લાગ્યું કે તેણે જાતે જઈને દેવરાજનો આભાર માનવો જોઈએ. રાજકોટના સંસ્કારો તેને પોકારી રહ્યા હતા કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા પર આટલો મોટો ઉપકાર કરે ત્યારે તેના ઋણમાંથી મુક્ત થવું શક્ય નથી, પણ ઓછામાં ઓછું તેના પ્રત્યે કૃતજ્ઞતા તો વ્યક્ત કરવી જ જોઈએ. આ વિચાર આવતા જ આરોહી રસોડામાં ગઈ અને તેણે પોતાના હાથે શુદ્ધ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી સૌરાષ્ટ્રની પ્રખ્યાત વાનગી સુખડી બનાવવાનું શરૂ કર્યું. સુખડી બનાવતી વખતે તેની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ દુઃખના નહીં પણ એક અનોખા સંતોષના હતા. સુખડી તૈયાર કરીને તેણે એક સરસ મજાના ડબ્બામાં પેક કરી અને દેવરાજની ઓફિસનું સરનામું શોધીને ત્યાં જવા માટે નીકળી પડી. દેવરાજની ઓફિસ સિડનીના એક અત્યંત પોશ વિસ્તારમાં આવેલી હતી. ઊંચી કાચની ઇમારત અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઓફિસમાં અંદર પ્રવેશતા જ આરોહી થોડી ગભરાઈ ગઈ, કારણ કે તેરે ક્યારેય આટલી મોટી અને વૈભવી ઓફિસ જોઈ ન હતી. રિસેપ્શનાલિસ્ટ પાસે જઈને તેણે દેવરાજ ગઢવીને મળવાની વિનંતી કરી. જ્યારે રિસેપ્શનાલિસ્ટે અંદર ફોન કરીને દેવરાજને આરોહી વિશે જણાવ્યું ત્યારે દેવરાજને ખૂબ આશ્ચર્ય થયું. તેણે તરત જ પોતાના તમામ કામ પડતા મૂકીને આરોહીને અંદર બોલાવી. દેવરાજની કેબિન ખૂબ જ વિશાળ હતી, પણ તેમાં કોઈ પ્રકારનો ખોટો ભભકો ન હતો. દિવાલ પર સ્વામી વિવેકાનંદ અને છત્રપતિ શિવાજી મહારાજની તસવીરો લાગેલી હતી. આરોહીએ અંદર પ્રવેશ કર્યો ત્યારે દેવરાજ પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો અને અત્યંત આદરપૂર્વક તેને આવકાર આપ્યો. આવો બહેન, બેસો. કેવી છે તમારી તબિયત? હવે ડર લાગે છે કે નહીં? દેવરાજે હળવાશથી પૂછ્યું. આરોહીએ હાથમાં રહેલો સુખડીનો ડબ્બો દેવરાજના ટેબલ પર મૂક્યો અને ભાવુક અવાજે કહ્યું, તમારી કૃપાથી હવે બધું જ બરાબર છે. તમે જો એ રાત્રે ત્યાં ન આવ્યા હોત તો કદાચ હું આ દુનિયામાં જ ન હોત. હું તમને દિલથી આભાર કહેવા માટે આવી છું અને આ મારી જાતે બનાવેલી થોડી સુખડી લાવી છું. આશા છે કે તમને પસંદ આવશે. દેવરાજે ખૂબ જ ખુશીથી એ ડબ્બો ખોલ્યો અને સુખડીનો એક ટુકડો ખાતા કહ્યું, વાહ બહેન, આમાં તો મને મારી માના હાથનો સ્વાદ આવી ગયો. સિડનીમાં આટલી સરસ સુખડી ક્યાંથી મળે? આ તો મારા માટે કોઈ અમૂલ્ય ભેટથી કમ નથી. બંને વચ્ચે ધીમે ધીમે વાતોનો દોર શરૂ થયો. આરતીએ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ, પોતાના પિતાના અવસાન અને ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો અભ્યાસ કરવા પાછળના સંઘર્ષની બધી જ વાતો દેવરાજને કરી.
દેવરાજે પણ અત્યંત શાંતિથી બધું સાંભળ્યું અને તેણે પોતાના ભૂતકાળની વાતો પણ કરી કે કઈ રીતે તેણે પેટ્રોલ પંપ પર કામ કરીને આટલી મોટી કંપની ઊભી કરી છે. આ મુલાકાતે બંને વચ્ચે એક અત્યંત પવિત્ર અને અતૂટ સંબંધ બાંધી દીધો. દેવરાજે આરોહીને વચન આપ્યું કે આ અજાણ્યા શહેરમાં તે ક્યારેય પણ એકલી નથી. જ્યારે પણ કોઈ મુશ્કેલી પડે ત્યારે અડધી રાત્રે પણ તે મદદ માટે હાજર રહેશે. આ મુલાકાત પછી આરોહીના મનમાંથી તમામ પ્રકારનો ડર કાયમ માટે ગાયબ થઈ ગયો. હવે તે એક નવા જ આત્મવિશ્વાસ સાથે પોતાની નોકરી અને અભ્યાસમાં ધ્યાન આપવા લાગી હતી. પરંતુ વાર્તામાં હજુ એક મોટો પડકાર આવવાનો બાકી હતો. પહેલાં ચારેય ગુંડાઓ પોલીસ કસ્ટડીમાં હતા અને તેમની સામે સિડની કોર્ટમાં કેસ ચાલવાનો હતો. ઓસ્ટ્રેલિયાના કાયદા અત્યંત કડક હતા, પરંતુ ગુંડાઓ સ્થાનિક હોવાથી તેમને પરિવારોના અને તેમના વકીલોના પ્રયાસો એવા હતા કે આરોહી ડરીને આ કેસ પાછો ખેંચી લે અથવા તો કોર્ટમાં પોતાની જુબાની ફેરવી તોડે. એક સાંજે જ્યારે આરોહી હોસ્પિટલથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં એક અજાણી કાર તેની પાસે આવીને ઊભી રહી. તેમાંથી બે અજાણ્યા અને ખડતલ દેખાતા માણસો બહાર આવ્યા અને આરોહીનો રસ્તો રોકીને ઊભા રહી ગયા. તેમણે અત્યંત ધમકાવનારા અવાજમાં કહ્યું, જો છોકરી, તું બહારથી આવેલી છે અને અહીં તારું કોઈ નથી. પેલા ચારેય છોકરાઓ ભૂલથી નશામાં આવું કરી બેઠા હતા. જો તું કોર્ટમાં તેમની સામે જુબાની આપીશ તો તારું ભવિષ્ય અને તારું જીવન બંને ખતરામાં મુકાઈ જશે. અમે તને મોં માંગ્યા પૈસા આપવા તૈયાર છીએ. બસ તો આ કેસ પાછો ખેંચી લે. આરોહી પહેલાં તો આ અચાનક આવેલા સંકટથી થોડી ગભરાઈ ગઈ, પણ પછી તેણે દેવરાજની હિંમત અને પોતાનામાં રહેલી સચ્ચાઈ યાદ આવી. તેણે અત્યંત મક્કમ અવાજે એ બંને માણસોને જવાબ આપ્યો કે હું કોઈ પૈસા માટે નથી લડી રહી. હું મારા આત્મસન્માન અને ન્યાય માટે લડી રહી છું. તમે સાહે જેટલી ધમકીઓ આપો, પણ હું કોર્ટમાં સત્ય જ બોલીશ અને એ ચારેય નરાધમોને કડકમાં કડક સજા અપાવીને ચંપીશ. આ સાંભળીને પહેલાં બંને માણસો ગુસ્સામાં લાલચોળ થઈ ગયા અને તેમણે આરોહી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પણ બરાબર એ જ સમયે ત્યાંથી પોલીસની એક પેટ્રોલિંગ કાર પસાર થઈ રહી હતી. તેણે જોઈને પહેલાં બંને માણસો પોતાની કારમાં બેસીને ભાગી છૂટ્યા. આ ઘટનાથી આરોહીને સમજાઈ ગયું કે લડાઈ હજુ પૂરી નથી થઈ, પણ માત્ર શરૂ થઈ છે. તેણે તરત જ ઘરે જઈને આખી ઘટના વિશે દેવરાજને જાણ કરી. દેવરાજે ફોન પર જ તેને આશ્વાસન આપતા કહ્યું હતું, જરાય ચિંતા ન કર, હિંમત હારે એ માણસ નહીં. કાલે સવારે હું તારા ઘરે આવું છું અને આપણે આ કાયદાકીય લડાઈ માટે એક અત્યંત કુશળ વકીલની નિમણૂક કરીશું. સત્ય હંમેશા પરેશાન થઈ શકે છે, પણ પરાજિત ક્યારેય નથી થતું. અને બીજા દિવસે સવારે જ દેવરાજ આરોહીના ઘરે પહોંચી ગયો. તેણે સિડનીના સૌથી પ્રખ્યાત અને કાબિલ વકીલનો સંપર્ક કર્યો અને તેમને આ આખો કેસ લડવા માટે તૈયાર કર્યા. વકીલે આખી ઘટના સાંભળીને ખાતરી આપી કે આ કેસમાં પુરાવાઓ અને સાક્ષીઓ એટલા મજબૂત છે કે પહેલા ચારેય ગુંડાઓને ઓછામાં ઓછી 10 વર્ષની સખત કેદની સજા તો મળે જ. હવે કોર્ટમાં તારીખ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. પહેલાં ગુંડાઓના વકીલ કોર્ટમાં આરોહીના ચારિત્ર પર કાદવ ઉછાળવાનો અને તેને એક લાલચુ સ્ત્રી સાબિત કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ એવી દલીલો કરી રહ્યા હતા કે આરોહી પોતે જ રાત્રે મોડે સુધી રસ્તા પર ફરતી હતી અને તેણે જ પેલા યુવાનોને ઉશ્કેર્યા હતા. આ બધી નીચ કક્ષાની દલીલો સાંભળીને આરોહી કોર્ટમાં ઘણીવાર રડી પડતી, પણ દેવરાજ હંમેશા તેની પડખે એક અડીખમ પહાડની જેમ ઊભો રહેતો. તે આરોહીને સમજાવતો કે કાદવ ઉછાળવો એ તો ગંદા લોકોની ફિતરત છે, પણ આપણે કમળની જેમ ખીલીને બતાવવાનું છે. અંતે લાંબી અને થકવી નાખનારી કાયદાકીય પ્રક્રિયા પછી જ્યારે ચુકાદાનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ આખા સિડનીના મીડિયાનું ધ્યાન આ કેસ પર કેન્દ્રિત થવા લાગ્યું. આ માત્ર એક યુવતી પર થયેલા હુમલાનો કેસ ન હતો રહ્યો, પણ આ એક સંઘર્ષ હતો. સત્ય અને અસત્ય વચ્ચેનો, હિંમત અને કાયરતા વચ્ચેનો, એક પરદેશી યુવતી અને સ્થાનિક વિકૃત માનસિકતા વચ્ચેનો. આ કેસનું પરિણામ શું આવશે
તે જાણવા માટે બધા જ ઉત્સુક હતા, પણ આરોહીના મનમાં હવે કોઈ જ ભય ન હતો. તેણે પોતાના ડર પર વિજય મેળવી લીધો હતો અને તેની આ યાત્રામાં દેવરાજનો સાથ તેને એક એવી જ ઉર્જા પૂરી પાડી રહ્યો હતો. વાર્તા હવે તેના અંતિમ અને અત્યંત રોમાંચક પડાવ પર તરફ આગળ વધી રહી હતી, જેમાં કોર્ટનો અંતિમ ચુકાદો અને તે પછીના જીવનના બદલાવની સંપૂર્ણ ઝાંખી જોવા મળશે. છેવટે એ દિવસ આવી જ ગયો, જેની આખું સિડની શહેર અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં વસતો અખિલ ભારતીય સમુદાય સાતેક નજરે રાહ જોઈ રહ્યો હતો. સવારનો સૂરજ જાણે સત્યના પ્રકાશનું પ્રતીક બનીને આકાશમાં પૂરી તેજસ્વીતા સાથે ખીલી ઉઠ્યો હતો. કોર્ટની બહાર મીડિયા અને પત્રકારોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. અદાલતના ઓરડામાં પિંજરામાં ઊભેલા પેલા ચારેય નરાધમોના ચહેરા પર હવે કોઈ વિકૃત હાસ્ય કે ખોટા આત્મવિશ્વાસ ન હતો, પણ જેલના સળિયા પાછળ સડવાનો સ્પષ્ટ ભય અને નિરાશા દેખાઈ રહી હતી. આરોહી અને દેવરાજના વકીલે પોતાના અંતિમ તબક્કાની દલીલો કરતા કોર્ટ સમક્ષ અત્યંત મજબૂત અને અકાટ્ય પુરાવાઓ રજૂ કર્યા, જેમાં દેવરાજની સ્માર્ટવોચનો GPS ડેટા, હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ અને ખાસ તો લડાઈ વખતે આરોહીએ સ્વબચાવમાં મેટલની બોટલમાંથી હુમલો કર્યો હતો તેના નિશાનો પેલા ગુંડાઓના શરીર પર હજુ પણ મોજૂદ હતા, જે સાબિત કરતા હતા કે યુવતીએ અંતિમ શ્વાસ સુધી પોતાના આત્મસન્માન માટે લડાઈ લડી હતી. બચાવ પક્ષના વડીલે છેલ્લી ઘડીએ પણ એવો નબળો બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે આ એક સામાન્ય મારામારીનો કેસ છે અને છોકરાઓ યુવતીના જોશમાં નશાની હાલતમાં એક નાની ભૂલ કરી બેઠા છે અને તેમને સુધારવાની એક તક મળવી જોઈએ. પણ ન્યાયાધીશ એક અત્યંત અનુભવી અને કડક મિજાજના વ્યક્તિ હતા. તેમણે આ દલીલને સખત શબ્દોમાં વખોડી નાખી. ન્યાયાધીશે ચુકાદો સાંભળાવતા પહેલાં આરોહીને કંઈક કહેવું છે કે કેમ તેવું પૂછ્યું, ત્યારે આરોહી અત્યંત આત્મવિશ્વાસ સાથે વિટનેસ બોક્સમાં આવીને ઊભી રહી. તેણે ભરેલા સાદે પણ એક સિંહણની ગર્જના સાથે કહ્યું કે યોર ઓનર, હું કોઈ બદલો લેવા માટે અહીં નહીં ઊભી, પણ હું એ તમામ દીકરીઓ વતી અવાજ ઉઠાવી રહી છું જેઓ પોતાના અને પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે પોતાના ઘરથી હજારો માઇલ દૂર પારકા દેશમાં આવે છે. જો આજે આ ગુનેગારોને કાયદાની છટકબારીમાંથી છોડી દેવામાં આવશે તો કાલે કોઈ બીજી દીકરીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે. મારો જીવ બચાવવા માટે એક અજાણ્યા ગુજરાતી ભાઈએ પોતાનું લોહી વહાવ્યું છે, તો હું ન્યાય માટે પાછળ કેમ હટી શકું? સત્યનો સૂર્ય વાદળો પાછળ છુપાઈ શકે, પણ આત્મી ક્યારેય ન શકે. આરોહીના આ હૃદયસ્પર્શી શબ્દો સાંભળીને આખી કોર્ટમાં સોંપો પડી ગયો અને પેલા ગુંડાઓ શરમથી નીચું જોઈ ગયા. ન્યાયાધીશે પોતાનો અંતિમ ચુકાદો વાંચવાનું શરૂ કર્યું અને જણાવ્યું કે આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ સમાજની શાંતિ, મહિલાઓની સુરક્ષા અને માનવ અધિકારો પર થયેલા એક અત્યંત જનતીય હુમલો છે. કોર્ટ ચારેય ગુંડાઓને કોઈ પણ જાતીય દયા દાખવ્યા વગર પૂરા 15 વર્ષની સખત કેદની સજા ફટકારી અને સાથે જ ભારી દંડ પણ ફટકાર્યો. ન્યાયાધીશે પોતાના ચુકાદામાં દેવરાજ ગઢવીની અદ્ભુત બહાદુરી અને નિસ્વાર્થ સેવાની ખાસ નોંધ લીધી અને કહ્યું કે સમાજને આવા રાક્ષસોની આજે ખૂબ જ જરૂર છે. એક સામાન્ય નાગરિક જ્યારે પોતાના જીવની પરવા કર્યા વગર બીજા માટે ઊભો રહે છે, ત્યારે જ એક સાચા અને સુરક્ષિત સમાજનું નિર્માણ થાય છે. ચુકાદો સાંભળતા જ આરોહીની આંખોમાંથી હર્ષ અને સંતોષના આંસુ વહી પડ્યા. તેણે બંને હાથ જોડીને પહેલાં ઉપરવાળા ઈશ્વરનો અને પછી પોતાની પડખે ઊભેલા દેવરાજનો આભાર માન્યો. કોર્ટની બહાર નીકળતા જ હજારો લોકોએ અને ભારતીય સમુદાયના આગેવાનોએ તાળીઓના ગડગડાટથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સિડનીના આકાશમાં જાણે સત્ય અને માનવતાનો નવો સૂર્યોદય થયો હતો. સમયના વહેવા સાથે આ ઘટના એક ભૂતકાળ બની ગઈ, પણ તેની પાછળ છોડેલી સમીટ છાપ કાયમ માટે લોકોના હૃદયમાં કોતરાઈ ગઈ. થોડા મહિનાઓ પછી આરોહીએ પોતાનો નર્સિંગનો અભ્યાસ અત્યંત ઊંચા માર્ક સાથે પૂરો કર્યો, પણ સિડનીની જ એ મોટી હોસ્પિટલમાં તેને કાયમી અને ઉચ્ચ હોદ્દા પર નોકરી મળી ગઈ.
પોતાની સખત મહેનત અને પ્રામાણિકતાના બળે તેણે પોતાના માથા પર રહેલો લોનનો બધો જ બોજ ઉતારી દીધો અને તેની માતા પણ હવે સિડની આવી ગઈ હતી. આરોહીની માતાએ જ્યારે દેવરાજને રૂબરૂ જોયો ત્યારે તેમના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદ જાણે કોઈ મંદિરમાંથી આવતા પવિત્ર મંત્રો સમાન હતા. દેવરાજ તો હવે તેમના પરિવારનો એક અભિન્ન હિસ્સો એટલે કે આરોહીનો સગો મોટો ભાઈ બની ગયો હતો. દર રક્ષાબંધને આરોહી દેવરાજને રાખડી બાંધવા તેની ઓફિસે અચૂક જતી અને દેવરાજ પણ એક મોટો ભાઈ તરીકે આજીવન તેની રક્ષા કરવાનું વચન નિભાવતો રહ્યો. દેવરાજની કંપની પણ હવે ધીમે ધીમે આખા ઓસ્ટ્રેલિયામાં પોતાનું નામ જમાવી ચૂકી હતી અને તેણે પોતાની આવકનો એક મોટો હિસ્સો મહિલા સુરક્ષા અને પરદેશમાં ભણવા આવતી લાચાર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ફાળવવાનું શરૂ કર્યું હતું. આ આખી જિંદગી બદલી નાખનારી સફર અને વાર્તા આપણને એ જ શાશ્વત સંદેશ આપે છે કે દુનિયામાં ખરાબ તત્વો ભલે ગમે તેટલો શક્તિશાળી કે ક્રૂર કેમ ન હોય, પણ જ્યારે કોઈ એક સારો માણસ હિંમત કરીને પોતાની અંદર રહેલી માણસાઈને જાગૃત કરે છે ત્યારે બુરાઈના મોટા મોટા પહાડો પણ ધૂળમાં મળી જાય છે. પારકા દેશમાં કોઈ ઓળખાણ વગર જ્યારે એક ગુજરાતી બીજા ગુજરાતીનો પરછાયો બનીને ઊભો રહે છે ત્યારે રક્તના સંબંધો કરતાં પણ લાગણીના સંબંધો મહાન બની જાય છે. માણસાઈ હજુ મરી પરવરી નથી, બસ જરૂર છે તો અણીના સમયે એકબીજાનો સાથ આપવાની અને સંસ્કારોને જાળવી રાખવાની. કારણ કે અંધારું ગમે તેટલું ગાઢ અને ભયાનક કેમ ન હોય, પણ એક નાનકડા દીવાની જ્યોત અને એક માણસની હિંમત તેને ચીરવા માટે હંમેશા પૂરતી હોય છે. અને સત્યના માર્ગ પર ચાલનારને ઈશ્વર ક્યારેય એકલો મૂકતો નથી. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.